ના, હોમિયોપેથિકમાં કેમોમિલા નામની મેડિસિનનો ઉપયોગ વધારે પડતો જ્યારે દર્દી વધારે પડતું કોઈ બી કહેવાનો છે કે આ મેડિસિનનો ઉપયોગ આપણે કરતા હોય ત્યારે મોસ્ટ ઓફ શું એનું એનું મેન્ટલ સિમ્ટમ્સ પર જ ફોકસ કરવું જોઈએ. કેમ કે જો દર્દી કોઈ બી લક્ષણો શાંતિથી અને હસતા હસતા કહેતો હોય તો કેમોમિલા ના વપરાય. કોઈ બી ધીરજથી કહેતો હોય, કેમ કે આમનામાં ધીરજ આનું મેન લક્ષણ જ શું છે કે કોઈ બી તકલીફમાં એને ચીડચીડાપણું હોય, એકદમ અકળાઈ જવું, ગુસ્સો થઈ જવું, જેને જોઈએ અને શાંતિ તેને હોય જ નહીં. એટલે અને જે વસ્તુ હોય એને મોટી કરીને કહેવી. એટલે આવા લક્ષણોમાં મોસ્ટ ઓફ દુખાવામાં બી ચાલી જાય. અને નાના બાળકોની જ્યારે દાંત આવવાની કન્ડિશન હોય ત્યારે બી હોય. હવે ધાવણ લેતા હોય ત્યારે બી આવું બની શકે, ઝાડા થતા હોય તો બી બની શકે. એટલે ડ્યુરિંગ ડેન્ટિશનમાં આ કન્ડિશન બનતી હોય. નાના બાળકોમાં શું હોય છે કે જ્યારે દાંત આવતા હોય ત્યારે એમના પેટમાં દુખતા હોય, ઉલટી થતી હોય, ઉબકા આવતા હોય, કઈ ને કઈ તકલીફો રહેતી હોય નાની માં, તો દર્દી કેવું હોય છે કે જો ક્લિનિકમાં આવ્યું હોય તો એને બસ એની મમ્મી કે એના જે જોડે લઈને આવ્યા એને ઉંચકી લઈને ફરે તો જ એને શાંતિ પડે. એટલે રડ રડ જ કરે. અંદર ક્લિનિકમાં આવે તો બેસે નહીં શાંતિથી, રડવાનું કરે, અવાજ કરે, કઈ પૂછીએ તો સીધો જવાબ ના આપે. એના ઘરે બી એવું કરતું હોય. એના ઘરે શું કરે, કોઈ વસ્તુ જેની સામે હોય, આપણે એની સામે હોય નહીં એ વસ્તુ માંગે અને જો એને આપે તો બહાર ફેંકી દે. એટલે કહેવાનો કે ચીડચીડા પણ એવું બતાવી દે દર્દી કે અને આપણને બી અહીં આપણા ક્લિનિકમાં આવે તો આપણને એવું થાય ચાલ અને હવે મુશ્કેલ બહાર ફેંકી દો. એવું કોઈ બાળક આવી જાય અને બીજું એનું લક્ષણ છે શું લઈને ફરવું તો એ ચૂપ રહેતું હોય, એ રડ રડ જ કરતું હોય. એટલે ના કોઈને સહન કરે, ના એના દુઃખને સહન કરી શકે, ના આપણને સહન કરી શકે, ના આપણી આ કન્ડિશન સહન કરી શકે, ના એની કન્ડિશન સહન કરી શકે. બધી જ જગ્યાએ બસ એને શું કે આ અવાજ વાળું પેશન્ટ, જેને જોઈને આપણને એવું થઈ જાય, એક વખત તો આપણને એને જોઈને એવું થઈ જાય કે બસ આને ઉંચકીને બહાર ફેંકી દો. એટલે જેને જોઈને દયા આવે, કાં તો પછી જેને જોઈને જે બાળકને જોઈને કે જે વ્યક્તિને જોઈને આપણને દયા આવે ત્યાં કેમોમિલા ના કામ કરે. જેને જોઈને જ આપણને એવું થઈ જાય કે ગુસ્સો આવી જાય, આપણને એવું થઈ જાય કે હવે આને ઉંચકીને બહાર કાઢો, કાં તો આપણને એવું થઈ જાય કે આ દર્દીને હવે બહાર લઈ જાઓ. એના મા બાપને આપણે કહીએ ભાઈ અને હવે તું બહાર લઈ જા, બસ મને ખબર પડી ગઈ. તો આવું જો કન્ડિશન આપણા ક્લિનિકમાં બને ત્યારે આપણે કેમોમિલા યાદ આવી જોઈએ. હવે આવી બધી કન્ડિશન ઘરે બી બનતી હોય, ક્લિનિકમાં બી બનતી હોય. શરદી ખાંસી તાવમાં બી આવો કોઈ લક્ષણ દેખાય, પેટના દુખાવા, ગમે ત્યારે એનું મેન્ટલ સિમ્ટમ્સ જ્યારે આપણને કે ભાઈ આ એના મેન્ટલ સિમ્ટમ્સ દેખાય છે, દર્દી કશું સહન ના કરી શકે, બસ ચીડચીડા પર રડારડ કરે, હેરાન, ગુસ્સો કરે. આપણે કઈ પૂછીએ તો કઈને શાંતિથી જવાબ આપે, આપણને કઈ વિચિત્ર જવાબ આપે, આપણને બી ગુસ્સો આવી જાય કે આ શું કહેવા માંગે છે, શું કરે છે. તો આવું કોઈ બને ત્યારે કેમોમિલા આપણને યાદ આવવી જોઈએ. હવે બીજું એનું એક મેન્ટલ સિમ્ટમ્સ, એટલે ફરી કહું કે દર્દી ના આપણને સહન કરી શકે છે, ના એની કન્ડિશન સહન કરી શકે છે, ના કોઈ વાર્તા આજુબાજુનું આપણું વાર્તાવરણ સહન કરી શકે છે. એને બસ જો થોડી ઘણી રાહત મળતી હોય તો એ ફક્ત એના મા બાપ કે ઉંચકી લઈને ફરે, જે બી એને જોડાય તો એને થોડું સારું લાગે, રડવાનું બંધ કરી દે. રડતો હોય ને આપણે બહાર ઉંચકી લઈને ફરે તો બી શાંત થઈ જાય. એટલે આવું કન્ડિશન બને તો કેમોમિલા. હવે આવી કન્ડિશન તો આપણા ક્લિનિકમાં બી જોવા મળી જાય છે અને ઘરે બી મળી જાય છે. તો બીજા કોઈ બી લક્ષણોમાં આ મેડિસિન આપણને યાદ આવી ગઈ. પછી બીજું એક કેમોમિલાનો મેન ઉપયોગ છે એક દુખાવામાં, કે જ્યારે દર્દીને કોઈ દુખાવો થતો હોય ત્યારે દર્દી શું છે કે એમાં બી આપણે એકોનાઇટ, કેમોમિલા અને કોફિયા એવી ત્રણેય મેડિસિનમાં કમ્પેરિઝન કરી શકતા હોય છે. કે આમાં શું હોય છે કે દર્દી સહન નથી કરી શકતો. સહન કરી શકતો એટલે કે એને બસ એવું જ હોય છે કે બસ મને આ દુખાવો દૂર કરો, આમ થઈ જશે, તેમ થઈ જશે. એટલે એને કન્ડિશન નાની હોય એના કરતા એ વધારે દુખાવો થોડો હોય તો વધારે પડતું ઉમેરીને કે, અથવા આપણને બતાવવા માંગે છે કે ભાઈ હવે મારથી સહન નહીં થાય, બસ હું સહન નથી કરી શકતો. એટલે આવી દર્દી રડારોડ કરે, બૂમાબૂમ કરે અને આપણું ધ્યાન ખેંચવા ટ્રાય કરે. કાં તો પછી બસ કહેવાનો કે દર્દી એવું દેખાવ કરવા માંગે છે કે બસ બહુ મોટું છે, એમ બહુ મોટું છે, હું સહન નહીં શકતો, હું મરી જઈશ હવે, બસ પતી ગયું મારું. તો આવું કઈ આપણને દેખાઈ જાય તો બી દુખાવા બી કેમ પછી શાંતિથી સહન કરતો હોય કે હા ભાઈ મને દુખે છે, શાંતિથી કહેતો હોય, શાંતિથી જવાબ આપતો, તો કેમોમિલા અને એકોનાઇટ નહીં કામ કરી શકે.
કેમ કે એકોનેટ ને કેમોમિલા જો આપવી હોય તો આ એનું મેન્ટલ સિમ્ટમ્સ તો એ કોન્ટ્રાઇન્ડિકેશન થઈ જાય કે ભાઈ શાંતિથી પેશન્ટ દર્દી એના સિમ્ટમ્સ કે છે, સહન કરે છે, તો પછી પલ્સેટિલા બાજુ વિચારવું પડે. કેમ કે કેમોમિલા અને એકોનેટ આપવી હોય તો આ મેન્ટલ સિમ્ટમ્સ તો પહેલું સિમ્ટમ્સ આવે. દર્દી જ્યારે એના સિમ્ટમ્સ શાંતિથી વર્ણવતો હોય તો કેમોમિલા ના આપી શકાય, કેમોમિલા ના આપી શકાય, એકોનેટ ના આપી શકાય. એવી જ રીતે દર્દી જ્યારે પોતાના સિમ્ટમ્સ વર્ણવતો હોય અને જ્યારે એને વચ્ચેથી એને રોકવામાં આવે અને ગુસ્સે થઈ જાય તો નક્સ વોમિકા. કેમ કે અમુક લક્ષણો શું નક્સ વોમિકા શું એ જ્યારે એ જે વસ્તુ કરતો હોય એ શાંતિથી કરી રહ્યો હોય છે ત્યારે ગુસ્સો નથી આવતો, એને ડિસ્ટર્બ કરે ને ત્યારે વધારે ગુસ્સો આવે. તો અને એકોનેટ તો ગભરાયેલો હોય, ડરેલો હોય, એટલે એકોનેટ એ રીતે વિચારી કરી શકે. એટલે આ રીતે કન્ડિશન બનતી હોય આપણા ક્લિનિકમાં તો આપણે કેમોમિલા યાદ આવી જાય. પછી ગમે તે અંદર ગમે તે રોગ હોય કે એ ગમે તે રોગ હોય એ આપણાથી જોવા નથી, આપણને આ મેન્ટલ સિમ્ટમ્સ મેન જો મળી જતું હોય તો આપણે કેમોમિલા સ્ટાર્ટ કરી શકાય. પછી એક શું કે દાંતના દુખાવામાં એક કેમોમિલાનો ઉપયોગ થાય છે. હવે દાંતના દુખાવામાં જનરલી કેવું હોય છે કે આપણે દાંતનો દુખાવો થતો હોય તો કદાચ કોઈ કોલ્ડ ડ્રિંક્સ પીએ કે ઠંડુ પાણી પીએ તો એકદમ દુખાવો વધી જતો હોય છે. આમ દર્દી એવું કહે કે ના 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 મારે પાણી ના પીવાય, ઠંડુ પાણીથી આમ દુખાવો વધવો જ જોઈએ. આ આપણું એક મેન આ સાધારણ લક્ષણ કે જનરલી બધી જગ્યાએ આવું જોવા મળતું હોય છે. કોઈ બી તમે દાંતના દુખાવાના દર્દીને મળો અને પૂછો તો એ દર્દી એમ જ કહેતો હોય છે કે ભાઈ મને ઠંડુ પાણી ટચ થાય ને તો મને દુખાવો વધી જાય છે, હું કઈ પાણી પીવું કાં તો ગમે. પણ અને જો આ શું છે કે એ કોમન સિમ્ટમ્સ છે, એ બધું એવું દેખાતું જાય છે. પણ જો ઠંડુ પાણી ટચ થવાથી દુખાવામાં રાહત થાય તો અનકોમન સિમ્ટમ્સ, આ અનકોમન સિમ્ટમ્સ કેમોમિલામાં છે. કે જો આવું કોઈ દર્દી આપણને મળી જાય કે દાંતના દુખાવો હોય, સોજા હોય, ગમે તે હોય, પણ જો ઠંડુ પાણી ટચ થવાથી કે ઠંડકથી એને રાહત થાય તો અનકોમન સિમ્ટમ્સ જો આવું મળી જાય તો આપણે કેમોમિલા આપણને એક જ અનકોમન સિમ્ટમ્સ જે વિશિષ્ટ લક્ષણ કહેવાય કે આવું મોસ્ટ ઓફ જોવા નથી મળતું. જેમ કે ઠંડા પાણીથી દાંતનો દુખાવો વધે એવા તો ઘણા સિમ્ટમ્સ છે, ઘણા દર્દીઓમાં એવું જોવા મળે. અને એવું મેડિસિનમાં આપણા ડોક્ટર કેન્ટ સાહેબે કીધું છે જે અનકોમન સિમ્ટમ્સ પર રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે છે. જેમ કે આ અનકોમન સિમ્ટમ્સ કયું કહેવાય કે દુખાવો થાય છે અને ઠંડકથી દુખાવો વધવો જોઈએ તો ઠંડકથી અહીંયા દુખાવામાં રાહત થાય છે તો એ અનકોમન સિમ્ટમ. તો એક સિમ્ટમ્સ પર બી થાય બર્નિંગ પેન્સ રિલીવડ હીટ ઇન જનરલ. જ્યારે બળતરા થતી હોય ત્યારે શું એને ઉપર ગરમ આપવાથી કે શેક આપવાથી એ વધારે તકલીફ થાય. આપણે બર્નિંગ થતું હોય તો શું ઠંડક રહે તો આર્સેનિકનું આ વિશિષ્ટ લક્ષણ. બર્નિંગ પેઇન રિલીવડ હીટ ઇન જનરલ તો વિશિષ્ટ લક્ષણ થઈ ગયું કે બળતરા થતી હોય તો કઈ ગરમીથી થોડી રાહત થવી જોઈએ, ગરમીથી તો ઉલટું વધારે દુખવું જોઈએ. પણ એવું કોઈ દર્દી મળી જાય કે બળતરા થાય છે અને ઉપર પાછો શેક કરે છે, બળતરા થાય છે અને ઉપર શેક કરતો હોય તો એ વિશેષ લક્ષણ કહેવાય. જેમ કે ઠંડી એકદમ શરીર ઠંડુ હોય, ઠંડી લાગતી હોય છતાં કવરિંગ નથી તો એને કવરિંગ ફેંકી દે છે તો એ શું સિકલ કોરનું છે, કેમ્ફોરા, આ બધા વિશિષ્ટ લક્ષણો. એટલે વિશિષ્ટ લક્ષણો ઉપર બી મેડિસિન આપી શકાય છે. ઠંડુ શરીર, ઠંડકમાં એસીમાં બેઠા હોય, પરસેવો થઈ જતો હોય અને તો એ શું કેલ્કેરિયા કામનું વિશિષ્ટ લક્ષણ. એટલે આ બધા વિશિષ્ટ લક્ષણ કેમ કે એવું જનરલી થતું નથી, એવું બનતું નથી હોતું. પણ એવું જો કોઈ બની જાય અને આપણી નજર સામે આવી જાય તો એ વિશિષ્ટ લક્ષણ પર વધારે ફોકસ કરીને એકલા એક સિમ્ટમ્સ પર પણ તમે મેડિસિન આપી શકો છો. કારણ મળી જાય આનાથી આ કારણથી થયું છે તો એ બી તમે એક લક્ષણ પર બી મેડિસિન આપી શકો છો. અને આખું કોન્સ્ટિટ્યુશન પર તો મેડિસિન આપીએ જ છે. જનરલી હોમિયોપેથિકમાં કોન્સ્ટિટ્યુશન ટ્રીટમેન્ટ કરવાનો રિવાજ છે. પણ જો આવું કોઈ વિશેષ લક્ષણ મળે તો વિશેષ લક્ષણ પર તમે મેડિસિન આપી શકો છો. સારું, ચાલો ત્યારે બીજા